જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે ભારતનો સાંસ્કૃતિક વારસોનો પાર્ટ 7 જોઈશું। આની પહેલાં 6 પાર્ટ જોઈ ચૂક્યા છીએ। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આની અંદર આપણે સાંસ્કૃતિક વારસાના અગત્યના 100 પ્રશ્નો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે અગત્યના રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો, પૂરો વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતમાં આધુનિક સ્થાપત્યની શરૂઆત કયા કાળથી થઈ? બ્રિટિશ કાળથી થઈ છે। બ્રિટિશ સ્થાપત્યમાં મુખ્યત્વે કઈ શૈલીઓ જોવા મળે છે? ગોથિક, નિયો રોમન, ઇન્ડો સારાસેનિક જોવા મળે છે। બ્રિટિશ કાળનું સૌથી મોટું સ્થાપત્ય કયું છે? વિક્ટોરિયા મેમોરિયલ, જે કલકત્તામાં આવેલું છે। રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ કયા સ્થાપત્યકાર દ્વારા થયું? સર એડવિન લ્યુટિયન્સ દ્વારા થયું હતું। રાષ્ટ્રપતિ ભવનનું જૂનું નામ શું હતું? વાઇસરોય હાઉસ હતું। કલકત્તાનું વિક્ટોરિયા મેમોરિયલ કઈ રાણીના સ્મરણમાં બનાવાયું છે? રાણી વિક્ટોરિયાના સ્મરણમાં। વિક્ટોરિયા મેમોરિયલનું નિર્માણ કયા આરસપહાણથી થયું છે? સફેદ મકરાણા આરસપહાણથી થયું છે। ગેટવે ઓફ ઇન્ડિયા કયા શહેરમાં આવેલું છે? મુંબઈમાં આવેલું છે। ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ કયા રાજાના સન્માનમાં થયું હતું? કિંગ જ્યોર્જ પાંચમા અને ક્વીન મેરીના સન્માનમાં। કલકત્તાનું હાવરા બ્રિજનું અન્ય નામ શું છે? રવિન્દ્ર સેતુ છે। ભારતમાં રેલવેની શરૂઆત કયા ગવર્નર જનરલના સમયમાં થઈ હતી? લોર્ડ ડેલહાઉસીના સમયમાં। ફોર્ટ વિલિયમ કિલ્લો કયા શહેરમાં આવેલો છે? કલકત્તામાં આવેલો છે। દિલ્હીના ઇન્ડિયા ગેટનું નિર્માણ કોણે કરાવ્યું? સર એડવિન લ્યુટિયન્સે કરાવ્યું હતું। ઇન્ડિયા ગેટનું નિર્માણ કયા યુદ્ધના શહીદોના સન્માનમાં થયું હતું? પ્રથમ વિશ્વયુદ્ધ। ચેન્નઈનું રિપન બિલ્ડિંગ કઈ સ્થાપત્ય શૈલીનું ઉદાહરણ છે? નિયો રોમન। દિલ્હીના સંસદ ભવનનો ડિઝાઇન કોણે તૈયાર કર્યો હતો? એટલે કે ડિઝાઇનર કોણ હતો? તો સર એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર હતા, જેણે દિલ્હીનું જે સંસદ ભવન છે તેની ડિઝાઇન તૈયાર કરી હતી। બોમ્બેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એટલે કે CSTનું જૂનું નામ શું હતું? વિક્ટોરિયા ટર્મિનસ હતું। છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસનું નિર્માણ કઈ સ્થાપત્ય શૈલીમાં થયું છે? વિક્ટોરિયન ગોથિક શૈલીમાં થયું છે। કલકત્તા હાઈકોર્ટ કઈ શૈલીમાં બનેલી છે? ગોથિક શૈલીમાં। સેન્ટ પોલ કેથેડ્રલ કલકત્તાનું નિર્માણ કઈ શૈલીમાં થયું છે? ઇન્ડો ગોથિકમાં થયું છે। ભારતીય ટેલિગ્રાફનું નિર્માણ કોણે કરાવ્યું? લોર્ડ ડેલહાઉસીએ કરાવ્યું હતું। ઇન્ડો સારાસેનિક શૈલીનો મુખ્ય હેતુ શું હતો? ભારતીય અને ઇસ્લામિક સ્થાપત્યને મિશ્રિત કરવું। ઇન્ડો સારાસેનિક શૈલીનું ઉત્તમ ઉદાહરણ કયું છે? ચેન્નઈનું મદ્રાસ યુનિવર્સિટી સેનેટ હાઉસ। નવી દિલ્હી રાજધાનીની સ્થાપના કોણે કરી? કિંગ જ્યોર્જ પાંચમાએ કરી। કિંગ જ્યોર્જ પાંચમા કયા વર્ષે ભારત આવ્યા હતા? 1911માં, ત્યારે રાજધાની દિલ્હીની સ્થાપના થઈ હતી। કલકત્તા પહેલાં રાજધાની હતી, પછી ત્યાંથી ચેન્જ કરી અને દિલ્હીને ભારતની રાજધાની 1911માં બનાવવામાં આવી હતી કિંગ જ્યોર્જ પાંચમા દ્વારા। લોર્ડ કર્ઝન દ્વારા ભારતમાં કયા આયોગની સ્થાપના થઈ? ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા। ASIના પ્રથમ ડાયરેક્ટર જનરલ કોણ હતા? સર જ્હોન માર્શલ હતા। ચેન્નઈની મદ્રાસ યુનિવર્સિટી કોણે બનાવી? રોબર્ટ ચિશોલ્મએ બનાવી હતી। મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજનું નિર્માણ કઈ શૈલીમાં થયું છે? નિયો ગોથિક શૈલીમાં થયું છે।
ભારતમાં પ્રથમ મ્યુઝિયમ ક્યાં સ્થાપિત થયું? કલકત્તામાં, જે ઇન્ડિયન મ્યુઝિયમ નામ છે તે. કલકત્તાનું વિક્ટોરિયા મેમોરિયલ કયા વર્ષે બન્યું હતું? 1921માં બન્યું હતું. ઇન્ડિયા ગેટની ડિઝાઇન કોણે બનાવી? સર એડવિન લ્યુટિયન્સ. દિલ્હીની રાજધાની ક્યારે કલકત્તાથી બદલાઈ હતી? 1911માં. નવી દિલ્હીનું ડિઝાઇનિંગ કયા શહેરોથી પ્રેરિત હતું? પેરિસ અને રોમથી પ્રેરિત હતું. ભારતમાં બ્રિટિશ કાળની સૌપ્રથમ જાહેર ઇમારત કઈ હતી? ફોર્ટ વિલિયમ, જે કલકત્તામાં આવેલી છે. ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ કયા વર્ષે થયું? 1924માં. ભારતમાં બ્રિટિશ કલાના મુખ્ય કેન્દ્રો ક્યાં હતા? કલકત્તા, મુંબઈ અને મદ્રાસ. ગુજરાતમાં બ્રિટિશ કાળનું પ્રખ્યાત સ્થાપત્ય કયું છે? અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભવન આવેલું છે તે. રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ કયા વર્ષે પૂર્ણ થયું? 1929માં. ગેટવે ઓફ ઇન્ડિયાનો પથ્થર ક્યાંથી લાવવામાં આવ્યો હતો? સ્થાનિક બેસાલ્ટ પથ્થર છે તેનો ઉપયોગ થયો હતો. બ્રિટિશ કાળમાં કઈ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો? લોખંડ અને સ્ટીલનો ઉપયોગ થયેલો જોવા મળે છે. બ્રિટિશ સ્થાપત્યમાં કયા રંગનો ઉપયોગ વધુ થતો હતો? સફેદ રંગનો ઉપયોગ વધુ થયો છે. ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય ભવન કયા સમયમાં બન્યું હતું? સ્વતંત્રતા બાદ, પરંતુ ડિઝાઇન છે તે બ્રિટિશ કાળથી પ્રભાવિત છે. લોર્ડ કર્ઝને ભારતના કયા ઐતિહાસિક સ્મારકોનું સંરક્ષણ કર્યું? તાજમહેલ અને ફતેહપુર સિકરી. અશોકા હોટલ નવી દિલ્હીની ડિઝાઇન કોણે બનાવી? નરીમન બુરજોરજીએ બનાવી હતી. નવી દિલ્હીનું કનોટ પ્લેસ કોણે ડિઝાઇન કર્યું? રોબર્ટ રસેલે કર્યું હતું. ભારતીય આધુનિક કલાનો પિતા કોણ ગણાય છે? રવિન્દ્રનાથ ટાગોર. બ્રિટિશ કાળના સ્થાપત્યને કયા બે મુખ્ય ભાગોમાં વિભાજિત કરી શકાય? ઇન્ડો સારાસેનિક અને ગોથિક રોમન. મદ્રાસ હાઈકોર્ટનું નિર્માણ કઈ શૈલીમાં થયું છે? ઇન્ડો સારાસેનિક શૈલીમાં થયું છે. ગુજરાતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે MSU વડોદરાનું નિર્માણ કઈ શૈલીમાં થયું છે? ઇન્ડો સાર્સેનિક શૈલીમાં થયું છે. બ્રિટિશ કાળમાં કયા કલા સ્વરૂપોનો વિકાસ થયો? તેલચિત્રો, વોટર કલર અને પ્રિન્ટ મેકિંગ. આધુનિક ભારતીય ચિત્રકલાનો પ્રથમ કલાકાર કોણ ગણાય છે? રાજા રવિ વર્મા. રાજા રવિ વર્માની કલાનું મુખ્ય લક્ષણ શું હતું? હિન્દુ દેવી દેવતાઓના તેલચિત્રો તેઓએ બનાવેલા છે, જે આજે આપણે ભગવાન માતાજીના અને જે ફોટાઓ જોઈએ છીએ તેલચિત્રો, તે સર્વપ્રથમ રાજા રવિ વર્મા દ્વારા છે તે બનાવવામાં આવ્યા હતા. કઈ બ્રિટિશ આર્ટ સ્કૂલે ભારતીય કલાકારોને પશ્ચિમી શૈલી શીખવી? કલકત્તા આર્ટ સ્કૂલ. કલકત્તામાં કયા પ્રખ્યાત બ્રિટિશ સ્થાપત્યકાર હતા? રોબર્ટ ચિસોલ્મ હતા. બ્રિટિશ કાળમાં સિવિલ એન્જિનિયરિંગના વિકાસનું મુખ્ય કારણ શું હતું? રેલવે, પુલ અને નહેરોનું નિર્માણ. બ્રિટિશ કાળમાં જાહેર ઇમારતોનું નિર્માણ કોણ કરતું હતું? જાહેર બાંધકામ વિભાગ PWD. ભારતમાં પોસ્ટ ઓફિસનું નિર્માણ કયા સમયમાં થયું? બ્રિટિશ કાળમાં થયું. ભારતમાં પ્રથમ યુનિવર્સિટીઓ કયા શહેરોમાં શરૂ થઈ હતી? કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં. કલકત્તાનું શહીન મિનારનું નિર્માણ કોણે કરાવ્યું? સર ડેવિડ ઓક્ટેલોનીએ કરાવ્યું હતું કલકત્તાનું શહીદ મિનારનું નિર્માણ. ભારતમાં સૌપ્રથમ વખત સિમેન્ટ અને કોન્ક્રીટનો ઉપયોગ કયા સમયમાં થયો? બ્રિટિશ કાળમાં થયો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASIની સ્થાપના કયા વર્ષે થઈ? 1861માં થઈ હતી. ઇન્ડો ગોથિક શૈલીનો મુખ્ય હેતુ શું હતો? યુરોપિયન ગોથિકને ભારતીય શૈલી સાથે મિશ્રિત કરવાનો હતો. મુંબઈ યુનિવર્સિટીની લાઇબ્રેરી કઈ શૈલીમાં બનેલી છે?
ગોથિક શૈલીમાં બનેલી છે. બ્રિટિશ સ્થાપત્યમાં સિન્કલેર હાઉસ કયા શહેરમાં આવેલું છે? કલકત્તા શહેરમાં આવેલું છે. કલકત્તા મ્યુઝિયમ કયા વર્ષે બન્યું? 1814માં. બ્રિટિશરોએ ભારતમાં કયા પ્રકારના પુલ બનાવ્યા? રેલવે પુલ અને રસ્તાના પુલ બનાવ્યા. નવી દિલ્હીના ડિઝાઇનિંગમાં કયા સ્થાપત્યકારની મુખ્ય ભૂમિકા હતી? સર એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર. વિક્ટોરિયા મેમોરિયલના આર્કિટેક્ટ કોણ હતા? વિલિયમ ઇમર્સન હતા. બ્રિટિશ કાળમાં કેવા પ્રકારની કળાનો પ્રચાર થયો? વોટર કલર અને તેલ ચિત્રો. દિલ્હીની રાજધાની બન્યા બાદ રાષ્ટ્રપતિ ભવન અને સંસદ ભવનનું નિર્માણ કયા વિસ્તારમાં થયું? લ્યુટિયન્સ દિલ્હીમાં થયું હતું. બ્રિટિશ કાળમાં શહેરી આયોજનનું મુખ્ય કેન્દ્ર શું હતું? વહીવટી ઇમારતો અને રહેઠાણ હતા. ગુજરાતમાં બ્રિટિશ કાળનું કયું પ્રખ્યાત સ્થાપત્ય અમદાવાદમાં આવેલું છે? સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ. બ્રિટિશરો દ્વારા બંધાવવામાં આવેલા બંદરો ક્યાં હતા? કલકત્તા, મુંબઈ અને મદ્રાસ. વિક્ટોરિયન ગોથિક સ્થાપત્યનું ઉદાહરણ કયું છે? છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એટલે કે CST. ભારતમાં પુરાતત્વના જનક કોણ ગણાય છે? અલેક્ઝાન્ડર કનિંઘહામ ગણાય છે. બ્રિટિશ કાળમાં કઈ ઇમારતોમાં બ્રિક્સ અને મોર્ટરનો ઉપયોગ થયો? રેલવે સ્ટેશનો અને પુલોમાં. ચેન્નઈમાં કયો પ્રખ્યાત મહેલ બ્રિટિશ કાળમાં બન્યો? ચિપાક પેલેસ. ઇન્ડો સારસેનિક શૈલીમાં કયા આર્કિટેક્ટનું નામ મુખ્ય છે? હેનરી ઇર્વિન. બ્રિટિશરોએ ભારતમાં કયા પ્રકારના કિલ્લા બનાવ્યા? ફોર્ટ વિલિયમ અને ફોર્ટ સેન્ટ જ્યોર્જ. ભારતમાં પોસ્ટલ સેવાઓનો વિકાસ કયા ગવર્નર જનરલના સમયમાં થયો? લોર્ડ ડેલહાઉસીના સમયમાં. કલકત્તાનું વિક્ટોરિયા મેમોરિયલ કયા સ્થળ પર બનેલું છે? કલકત્તા શહેરના મધ્યમાં આવેલા મેદાન વિસ્તારમાં ક્વીન્સ વે પર બનેલું છે. ભારતમાં બ્રિટિશ કાળની સૌપ્રથમ આધુનિક ઇમારત કઈ હતી? રાઇટર્સ બિલ્ડિંગ, કલકત્તા. બ્રિટિશ કાળમાં સ્થાપત્યનું મુખ્ય લક્ષણ શું હતું? કાર્યક્ષમતા અને મિશ્ર શૈલી. ભારતીય સ્થાપત્ય પર બ્રિટિશરોની અસર શું હતી? નવા મટીરિયલ અને ટેકનોલોજીનો ઉપયોગ. ભારતમાં સૌપ્રથમ વખત ટાવર ક્લોક એટલે કે ઘડિયાળ ટાવર કોણે સ્થાપિત કર્યા? બ્રિટિશરોએ સ્થાપિત કર્યા. મુંબઈનું યુનિવર્સિટી ક્લોક ટાવર કઈ શૈલીમાં બનેલું છે? ગોથિક શૈલીમાં બનેલું છે. બ્રિટિશ કાળમાં કલા અને સ્થાપત્યમાં કયા દેશોનો પ્રભાવ હતો? ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ. વિક્ટોરિયા મેમોરિયલનું નિર્માણ કોના દ્વારા થયું? લોર્ડ કર્ઝન દ્વારા થયું હતું. બ્રિટિશ કાળમાં કયા પ્રકારની સડકોનું નિર્માણ થયું? મેકડેમ સડકોનું નિર્માણ થયું હતું. બ્રિટિશ કાળમાં ભારતીય સૈનિકોને સમર્પિત કયું સ્મારક બન્યું? ઇન્ડિયા ગેટ બન્યું. ભારતમાં બ્રિટિશ સ્થાપત્ય કયા હેતુ માટે બનાવવામાં આવ્યું? વહીવટી, સૈન્ય અને આર્થિક હેતુઓ માટે. બ્રિટિશ કાળમાં કયા શહેરોનો વિકાસ થયો? કલકત્તા, મુંબઈ અને ચેન્નઈનો વિકાસ થયો. લ્યુટિયન્સ દિલ્હીનું ડિઝાઇનિંગ કયા શહેરોથી પ્રેરિત હતું? યુરોપિયન શહેરોથી પ્રેરિત હતું. બ્રિટિશ કાળમાં ભારતીય કલામાં કયા વિષયોનો પ્રવેશ થયો? ચહેરા, વ્યક્તિઓ અને વાસ્તવિકતા. બ્રિટિશ કાળના સ્થાપત્યમાં કયા પથ્થરનો ઉપયોગ થતો હતો? લાલ પથ્થર અને આરસપહાણનો ઉપયોગ થતો હતો. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન કયા સ્થાપત્યકાર દ્વારા બનાવવામાં આવ્યું? ફ્રેડરિક વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવ્યું. બ્રિટિશ કાળમાં કઈ નહેરોનું નિર્માણ થયું? ગંગા કેનાલનું નિર્માણ થયું હતું. વિક્ટોરિયા મેમોરિયલનું નિર્માણ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને થયું? આધુનિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને થયું.
બ્રિટિશ કાળના સ્થાપત્યની સૌથી મોટી અસર શું હતી? નવા પ્રકારની ઇમારતો અને શહેરી આયોજનોનો વિકાસ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ત્યાં તમને બધા લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, કલકત્તાનું વિક્ટોરિયા મેમોરિયલ કઈ રાણીના સ્મરણમાં બનાવાયું છે? બીજું છે, ભારતમાં પોસ્ટલ સેવાઓનો વિકાસ કયા ગવર્નર જનરલના સમયમાં થયો હતો? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.